ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની અસીમ કૃપાથી તાજેતરમાં તારીખ 1 જૂન 2025 રવિવારના રોજ સુરત શહેરમાં જે વિશ્વકર્મા દાદા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સુરત જિલ્લામાં વસતા સમસ્ત ડોડિયા પરિવાર દ્વારા લાપસી પ્રસાદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ માતા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવ્યું, જેમાં 194 પેજ 56 GSMની સારી ગુણવત્તા ધરાવતી ફૂલ સાઇઝની બુકોનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ માતાજીની લાપસીના પ્રસાદનું આયોજન કરેલું હતું. સુરત જિલ્લાના નવસારી, બારડોલી, વલસાડમાં તમામ ડોડિયા ભાઈઓએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને તન મન ધનથી સહકાર આપ્યો હતો. અમદાવાદથી પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી પ્રતિનિધિ શ્રી કાંતિભાઈ પી પીઠવા, પીઠવા પરિવારના સભ્યો વલ્લભભાઈ ટી પરમાર અને જયંતિભાઈ હરસોરા તેમજ અનેક નામાંકિત જ્ઞાતિ અગ્રણીઓ હાજરી આપી પ્રસંગને દીપાવ્યો અને ડોડિયા પરિવારના પ્રતિનિધિઓએ અભિનંદન પાઠવ્યા હતા. આયુષી બકુભાઈ મકવાણાએ પ્રસંગને અનુરૂપ સામાજિક ત્યાંના ધારાસભ્ય છે, બહુ જોરદાર પૂર્વ ધારાસભ્ય, બહુ સરસ એની તારીફ કરી. તો એવી દીકરી આપણું ગૌરવ આયુષી બકુલભાઈ મકવાણાને વિનંતી કરીશ કે આ નાનકડી બાળ પ્રતિભા આપણને સૌને એની વાણીથી ભીંજવશે. આયુષી મકવાણાને જોરદાર તાળીઓથી વધાવો. બોલો વિશ્વકર્મા દાદાની. અહીંયા પધારેલા સર્વ આમંત્રિત મહેમાનો જે કે શ્રી નિલેશભાઈ રાજકોટ, મેહુલભાઈ બોટાદ, નૈમિષભાઈ ડોડિયા પીઠવડીવાળા તથા અશોકભાઈ પીઠવા વલ્લભનગર, કાંતિ કાકા પીઠવા, કિશોરભાઈ ડોડિયા તેમજ હિતેશભાઈ મિસ્ત્રી મિત્ર ચેનલ તેમજ જયંતિભાઈ હરસોડા તથા વલ્લભભાઈ રાજુલાવાળા તેમજ અહીંયા પધારેલા સર્વ મિત્રો, પરિવારજનો, સ્વજનો, આપ સહુને પ્રેમની પવિત્રતાથી, અંતરની આરાધ્રતાથી, લથપથ લાગણીઓથી અને સ્નેહની સરવાણીઓથી હું મકવાણા આયુષી બકુલભાઈ આપ સહુનું સ્વાગત કરું છું. જોશીના મુખ્ય મહેમાન આપ સહુની હાજરી આજના આ પ્રોગ્રામની શોભા વધી છે. આપ સહુના ખરા હૃદયથી ધન્યવાદ. અને બીજી વાત કે આવા સરસ સંમેલનનું આયોજન શા માટે કરવામાં આવ્યા છે? હજી કહેવાનું મન થાય છે કે આવા સંમેલનનું એટલા માટે આયોજન કરવામાં આવે છે કે આપણા પરિવારના જે ઉદ્યોગપતિ છે, જે આર્થિક કેટેબલ છે, એને ખબર પડે કે મારા પરિવારમાંથી કોણ પછાત રહી ગયું છે, કોણ એવું વ્યક્તિ છે જેને માન ખાઈને ખાવાનું થાય. એનો હાથ પકડીને મારા પરિવાર સુધી પહોંચવાની જવાબદારી છે ને એ મારા પરિવારની બને છે. સમસ્ત ડોડિયા પરિવાર દ્વારા સંમેલન અને બુક વિતરણનું આયોજન કર્યું છે. ત્યારે અહીંયા પરિવાર પણ ઉપસ્થિત છે અને રવિવાર પણ છે અને સરસ મજાનું જમણવાર પણ છે. અને બીજા માટે હોય કે ન હોય તો આપણો અહીંયા પરિવાર ઉપસ્થિત છે એટલે આજે અહીંયા તહેવાર પણ છે. આ મંચ આજે અનેક લોકોના ભાવ સુધી પહોંચવાનો મંચ બન્યો છે. પ્રેમ, પ્રેરણા અને સંવેદનાને અર્પણ કરવાનો મંચ બન્યો છે. જ્યારે અનેક ભાવો આજે પ્રસ્તુત થઈ રહ્યા છે, ત્યારે અનેક યુવાઓ, માતાઓ, પિતાઓ, વડીલો કે જેટલા પણ લોકો મને સાંભળી રહ્યા છે, મારે તમારી સાથે કેટલીક વાતો શેર કરવી છે. આ એવી વાતો છે જે તમારા મનમાં નવી સંવેદનાઓ જગાડે, જે તમારા મનમાં નવા વિચારો જન્મે, જે તમારા મનમાં નવી ચેતનાઓ પ્રગટે, જે તમારા મનમાં નવી સંવેદનાઓ જન્માડે. એવી મારે તમારી સાથે કેટલીક વાતો શેર કરવી છે. મિત્રો, મારે તમને એક નાનકડો ખૂબ મજાનો 2 શબ્દનો પ્રશ્ન પૂછવો છે કે નશો શેનો હોય? હું આપ સહુ લોકોને પૂછી રહ્યું છું કે નશો શેનો હોય? કોઈને ખબર છે? તમે લોકો જે મનમાં વિચારી રહ્યા છો ને, નશો તેનો ન હોય. નશો આપણી બાપ દાદાની ખાનદાની ન હોય. નશો આપણી બાપ દાદાની ખોવારી ન હોય. નશો આપણા રાષ્ટ્ર પ્રેમ ન હોય. નશો આપણે ક્યાં કુળમાંથી આવ્યા છે ને તે ન હોય. જે લોકો આ નશો નથી કરતા ને એ જ બીજા વ્યસનોના રવાડે ચડી ગયા છે.
અને મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, એ 7 વર્ષના બાળકનો શું વાંક કે જેમને પોતાની પિતાની છત્રછાયા વિના આખી જિંદગી જીવવું પડે છે? એ સ્ત્રીનો શું વાંક કે જેમને આખી જિંદગી વિધવા થઈને જીવવું પડે છે? અહીંયા આવેલા તમામ લોકો મનમાં એક સંકલ્પ સાથે ઘરે જાજો કે આ તમારા વ્યસનો તમારા પરિવારને બરબાદ કરી રહ્યા છે. જો માનવામાં ન આવે ને તો આંકડાઓ ચેક કરી લેજો. દર વર્ષે જેટલા શહીદો આ દેશ માટે નથી થતા ને એટલા આ વ્યસનોથી થતા કેન્સર નામના ભયાનક રોગથી અવસાન પામી રહ્યા છે. અને આજે વિચારવાનો સમય હવે આવી ગયો છે, પાછા વાળવાનો સમય હવે આવી ગયો છે. આ યુવક વર્ગને પાછા વાળવાનો સમય હવે આવી ગયો છે. જો નહીં વાળીએ ને તો એના ભયંકર પરિણામ માટે સમાજ અને રાષ્ટ્રએ તૈયાર રહેવું પડશે. કેમ કે આ યુવક વર્ગ પણ આજે વ્યસનોના રવાડે ચડી ગયું છે, ડ્રગ્સ સિગરેટના રવાડે ચડી ગયું છે. આ મંચ ઉપરથી બહુ બધી મોટિવેશન કે સમાજ સૂચન આપવાનો મને કોઈ અધિકાર નથી, પણ અહીંયા હું આવીને આપ સૌને મારા વિચારો, મારા સંદેશો તમારા મન સુધી પહોંચાડવા માટે આવી છું. અને સમયનો મને ખૂબ ભાવ છે, એટલે વધારે સમય ન લેતા આપ સૌએ મને ધ્યાનપૂર્વક સાંભળી તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બસ આટલું જ કહેતા મને એક પંક્તિ કહેવાનું મન થાય છે કે સિર્ફ સૂરજ નિકલને સે અંધેરા નહીં મિટતા, सिर्फ सूरज निकलने से अंधेरा नहीं मिटता, आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए. जय विश्वकर्मा राज. तालियों की बारिश होनी चाहिए भाई. एक દીકરો એ બાપનું રૂપ છે તો દીકરી એ બાપનું સ્વરૂપ છે. દીકરો એ બાપનો હાથ છે તો દીકરી એ બાપનું હૈયું છે. એટલે જ કન્યાદાન કરતો બાપ રડતો હોય છે. એટલે જ રામાયણમાં લખ્યું છે દુહિતા દેવો ભવ. એટલે હું વિનંતી કરીશ એના સન્માન માટે હું બકુલભાઈ પણ આવશે અને આયુષીના મમ્મી પણ આવશે. એ મંચ ઉપર આવે વલ્લભ બાપા અને ધનતીભાઈ વિનંતી કરીશ કે શાલ અને પુષ્પગુચ્છ આપી એનું સન્માન કરે. આવી દીકરીઓને આગળ લાવવી પડે, આવી દીકરીઓને આપણે મોટિવેટ કરવી પડે. કેટલી તાકાતથી કોન્ફિડન્સથી એ બોલતી હતી. મુંબઈની ધરા ઉપર પણ એને ગર્જના કરી છે. એનો મને આનંદ અને ગૌરવ છે. એટલે હું કાયમ કહું છું મકવાણા મોળા ન હોય. વક્તવ્યો આપીને સૌના દિલ જીતી લીધા. મહેમાનોએ તેમજ રોડિયા પરિવારે આયુષીને પ્રોત્સાહિત કરી હતી. શૈક્ષણિક સલાહકાર તરીકે પધારેલ મહેશભાઈ પરમારે ખૂબ જ સરસ માહિતી આપી હતી તથા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય બહેનોએ ડોડિયા પરિવારની બહેનોએ કાનૂનની માહિતગાર કર્યા હતા. વડોદરાથી નિલેશભાઈ કનાડિયાએ પણ સરસ વક્તવ્ય આપ્યું હતું. જીતુભાઈ જેડ મકવાણાએ એન્કરિંગ કરીને સમસ્ત ડોડિયા પરિવારને પ્રોત્સાહિત કર્યા હતા અને છેલ્લે પ્રસાદની સાથે સાથે રાસ ગરબાનું પણ આયોજન કર્યું હતું. એટલે યુવાનો, બાળકો અને બહેનોને ધાર્મિકતા સાથે રાસ ગરબાના આનંદ માણ્યો હતો અને સૌ હર્ષભેર છૂટા પડ્યા. કાર્યક્રમની સફળતા માટે સમસ્ત ડોડિયા પરિવારના વડીલોએ આયોજકોને આશીર્વાદ આપ્યા હતા અને હાજર ડોડિયા પરિવાર ભાઈઓએ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. તે બદલ સમસ્ત ડોડિયા પરિવારના આ પ્રોગ્રામના આયોજકો સમસ્ત ડોડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.